પિત્તને શાંત કરવા માટેનો સૌથી પહેલો આયુર્વેદિક ઉપાય છે ધાણાનું પાણી. રાત્રે સૂતા પહેલા તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. એની અંદર તમારે 1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા નાખી દેવાના છે. સવારે તમારે આ પાણીને ગાળી લેવું અને એને ધીમે ધીમે પી લેવાનું છે. જુઓ, ધાણાની તાસીર ઠંડી છે, જે તમારા શરીરની અંદર રહેલી વધારાની ગરમીને પેશાબ વાટે બહાર કાઢે છે. શરીરની અંદર ઠંડક મળે છે. આ પાણી પીવાથી તમારી એસિડિટીની સમસ્યામાં તમને તરત જ ઇન્સ્ટન્ટ રાહત મળે છે. બીજો ઉપાય છે કાળી દ્રાક્ષ અને વરિયાળીનું મિશ્રણ. રાત્રે સૂતા પહેલા તમારે 15 થી 20 કાળી દ્રાક્ષના દાણા લેવાના છે. એને સારી રીતે ધોઈ નાખવાનું છે. એની અંદર તમારે 1 ચમચી વરિયાળી નાખવાની છે. બંનેને સાથે પાણીમાં તમારે આખી રાત માટે પલાળી રાખવાનું છે. કિસમિસ અને વરિયાળીને એ પાણીની અંદર જ સારી રીતે મસળી લેવું અને પછી આ પાણીને ધીમે ધીમે પી લેવાનું છે. આ ઉપાય એનેમિયા એટલે કે લોહીની કમીને પણ દૂર કરે છે અને શરીરને અંદરથી ઠંડક આપે છે. જુઓ, ઉનાળામાં પિત્ત પ્રકૃતિ વાળા લોકો માટે આ પીણું સૌથી બેસ્ટ છે. એમણે તો આખું ઉનાળું વરિયાળી અને કિસમિસના આ પાણીને જરૂર પીવું જોઈએ. સૂતા પહેલા પગના તળિયાની નારિયેળ તેલથી 5 મિનિટ માલિશ કરવી જોઈએ. નાભીમાં નારિયેળના 4 થી 5 ટીપા નાખવા જોઈએ. નારિયેળ તેલ કુદરતી રીતે ઠંડુ છે, જે શરીરની અંદર વધી ગયેલા પિત્તને ખેંચી લે છે.